મિત્રો નમસ્કાર, હું ભરત કાતરિયા। મિત્રો આમ તો કેટલા ટાઈમથી વિચાર કરતો હતો કે વિડીયો બનાવું અથવા ન બનાવું, કેમ કે સમાજના અમુક ગદ્દારો ને ખુલ્લા પાડવા માટે આજે નક્કી કર્યું કે વિડીયો બનાવવો જ પડશે। અને એ વિડીયો એ છે કે આ જે બસ છે એ સ્કૂલ બસ છે અને 2019થી બંધ હાલતમાં છે અને બહારપાડા કુમાર શાળામાં બસ હાલતી હતી અને એ બસ હાલતી હતી ટ્રાન્સપોર્ટેશન સેવા માટે, એટલે કે બાળકોને અવર જવર કરતી હતી। એમાં દલિતોના બાળકો, કોળી સમાજના બાળકો, ભાટિયા સમાજના બાળકો, અન્ય ભીલ સમાજના બાળકો, આવા બાળકો આમાંથી એનો લાભ લેતા હતા બહારપાડામાં સ્કૂલમાંથી। પણ અમુક શાસનાધિકારી એ પણ દલિતનો હતો, બીજો આવ્યો એની જ ઓફિસમાં એક બીજા હતા એ પણ દલિત સમાજમાંથી શિક્ષક હતો, ત્રીજો હતો એ પણ શિક્ષક દલિતમાંથી સમાજમાંથી હતો, જિલ્લાનો શિક્ષણ અધિકારી એ પણ દલિત સમાજનો હતો અને એક શિક્ષક હતો ત્યાં જે આચાર્ય છે એ પણ દલિત સમાજનો હતો, બીજો આચાર્ય આવ્યો એ પણ દલિત સમાજનો હતો અને એક શિક્ષક હતો। ટોટલ 7 શિક્ષકો સાથે દલિતોના હતા અને એ દલિતોના કારણે, એ શિક્ષકોના કારણે, એ ભડવાઓના કારણે આ બસ બંધ થઈ છે। રેડી, ઘણી જગ્યાએ રજૂઆત કરી તો કે ભાઈ એમએલએ શરૂઆતમાં ભાઈ કૌશિક વેકરિયા એમએલએ થયા તો એને રજૂઆત કરી તો એને જાણ્યું તો એને એવું કીધું ભાઈ આમાં ભરતભાઈ અમે શું કરીએ, આમાં તમારા દલિતોના શિક્ષકો છે અને શાસનાધિકારીઓ તમારા છે અને જિલ્લા જે તે વખતે જિલ્લાનો અધિકારી, શિક્ષણ અધિકારી એ પણ તમારા દલિત સમાજનો હતો। ત્યાર પછી આ તુષાર જોશી કરીને છે અત્યારે જે ચેરમેન શિક્ષણનો, એને પણ રજૂઆત કરી તો એને કીધું ભાઈ તમારા દલિત સમાજના શિક્ષકો છે તો તો અમે ભાઈ એમાં શું કરીએ। એટલે એની વાત સાચી જ છે, એનું કહેવાનું એમ છે કે તમે તમારા જ સાહેબો જો આવું કરે તો અમે શું કરીએ કે એટલે એને તો બાનું મળી ગયું। પણ આ ભડવાઓ જે હાથ શિક્ષકો છે, નામ લે તો એની આબરૂ જાય પણ ક્યાંયના છે નહીં, પોતાની બાયું અમુકની તો ચારિત્રહીન થઈ ગયું છે, અમુકને ઘરના ઠેકાણા નથી, પોતે ઘરે નથી રાખતા। પણ આ બસ બંધ કરવાના કારણે છેલ્લા 5 વર્ષમાં મેં સર્વે કર્યો 125 બાળકોએ ભણવાનું છોડી દીધું, કેમ કે અવર જવરની એની પાસે સુવિધા ન હોવાના કારણે એને શિક્ષણ છોડી દીધું। અને આ કોકના પેટના છે, એના હાથ શિક્ષકો છે, એમાં 3 શાસનાધિકારીમાં ખુદ શાસનાધિકારી હતો, એક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી હતો, 2 ને આચાર્ય હતા અને એક શિક્ષક હતો એ બીજી સ્કૂલમાં હતો। આ હરામીઓને હું ચેલેન્જ મારું કે તમારું DNA ટેસ્ટ કરાવજો, તમે ચોક્કસ કોકના પેટના હશો તો જ તમે એક આ દલિતોની બસ બંધ કરાવી હોય। અને તમે કોકના પેટના હોય ને આવા હરામીઓને, આવા હલકટના કક્ષાઓને અનામત મળે તો ફાયદો આ તો દલિતોને જ નડે। આની કરતાં બેટર છે અનામત આવા હરામી ન મળવી જોઈએ, જેના કારણે લોકોને નુકસાન જાય। અને નુકસાની એવી કે ફક્ત દલિતોના જ હરામી છે આ હાથે, બીજો કોઈ એકેય સમાજનો નથી। એટલે આવા ભડવાને હું ચેલેન્જ સાથે કહું કે તમારું DNA તમે ટેસ્ટ કરાવજો, તમે આ સાથે આ કોકના પેટના વાડા પસવાડાના હશે અને એ વાડા પસવાડાના સાથે મારા સંપર્કમાં છે અને ખ્યાલ પણ આવી જાય કે હું કોને કહી રહ્યો છું। એટલે તમારા ઘરે ધ્યાન રાખો, અમુકના તો દીકરા આગળથી વિયાઈ ગયા છે, અમુકની બાયડીઓ કોકારા ચાલુ છે, તો આ ધ્યાન રાખવાના બદલે દલિતોની બસ કરા 5 વર્ષથી કેસ હાલે છે કોર્ટમાં અને બસ બંધ હાલતમાં પડી છે। અને એ મને દુઃખ છે, બસ બંધ પડી એમાં મને કોઈ ફેર નથી પડી ગયો કે મારા ભાઈને કોઈ ફેર નથી પડી ગયો, પણ 150થી વધુ શિક્ષણ જે બાળકોનું બગડ્યું, ભણતા જ બંધ થઈ ગયા એ આ હરામીઓના હિસાબે। એટલે તમારું DNA ટેસ્ટ કરાવો, તમને કોકના પેટના છો, કોકની ઓલાદો। જય ભીમ।